જન્માષ્ટમીનું પદગાન પેલી બાજુ મૂકી દીધો છે ને, સત્સંગ ચાલુ થયો છે એવો મેસેજ શ્રી વલ્લભ પર. હા, મૂકી દીધો છે. મૂકી દીધો. સંગીતાબેન મૂકતા હોય છે. બધાઈ પદગાન સમજ. તો હવે ઉત્સવ આવે, જન્માષ્ટમીનો ઉત્સવ, એટલે આપણે વાત થઈ એમ કે ઉત્સવ નિમિત્તે આપણે જ્યારે વાંચન કરી રહ્યા છીએ તો પહેલામાં પહેલું તો શરૂઆત બધાથી થાય, કારણ કે શ્રીનાથજી નાથદ્વારામાં પણ આપણા ઘરમાં બેસે પછી 5 દિવસ પછી બધાય બેસે છે. અને સતીશ કાકાનું પણ એવું કેવું હતું કે બીજા કોઈ ગૃહનો પણ એમને ખ્યાલ નથી કે આ રીતે 1 મહિનો અને ઉપર આટલા દિવસ જે તૃતીય ગૃહમાં છે પ્રકાર, એવો બીજા ઘરમાં પણ છે. તો બધાઈનું પદગાન ની સમજ, એટલે પહેલામાં પહેલું આપણે જે વાંચનમાં લઈશું એ બધાઈ પદગાન સમજ. તો બધાઈ શબ્દ કા अर्थ एक मिनट है। बधाई शब्द का अर्थ है बढ़ना, बढ़ोतरी, वृद्धि। प्राचीन काल में संतानोक्ति होने पर कुल में वृद्धि मानते हुए बधाई देने का प्रचलन प्रारंभ हुआ। धीरे धीरे उन्नति, भाग्योदय, मांगलिक अवसर पर भी बधाई देना प्रचलन में आ गया। श्री ठाकुर जी श्री कृष्ण से लेकर हमारे आचार्य महानुभावों के जन्मोत्सव के कीर्तन बधाई के पद के नाम से जाने जाते हैं, जैसे कि जन्माष्टमी की बधाई, राधा अष्टमी की बधाई, श्री महाप्रभु जी की, श्री गुसाई जी की इत्यादि। एक बधाई गान की विशेषता यह है कि विशिष्ट जन्मोत्सव, जन्माष्टमी, राधा अष्टमी, श्री महाप्रभु जी एवं श्री गुसाई जी के उत्सव की बधाई गान का प्रारंभ तद उत्सव के कुछ दिन पूर्व हो जाता है, जो जन्मोत्सव के दूसरे दिन तक गाई जाती है। बधाई के दिनों में मंगला के दर्शन खुलने पर मंगल मंगल पद पूरा होने के बाद से मंगलम मंगलम पद पूरा होने के बाद से पूरे दिन भर शयन तक बधाई के पद ही गाए जाते हैं। બધાઈના દિવસો ચાલુ થાય એવું કીધું એટલે મંગલાના દર્શનમાં મંગલ ભોગ સરે અને મંગલમ મંગલમનું પદ થાય પછી બધાએ સમામાં દિનભર શયન तक बधाई के पद ही गाए जाते हैं। विशेष तीसरा नंबर कहते हैं कि विशेष जन्मोत्सव पर प्रथम छोटी बधाई बैठती है, तब बधाई और साथ में नित्य पद भी गाया जाता है। बड़ी बधाई बैठने के बाद सभी समय में बधाई के ही पद गाए जाते हैं। લીનાબેન, તમે પૂછ્યું હતું અને ત્યારે હું બોલવા ગઈ ને કંઈક ના વાત થઈ, કારણ કે આઈ થિંક આપણા સત્સંગના એન્ડમાં પૂછ્યું હતું, પણ કાયમ માટે એવું જ હોય, બડી બધાઈ બેસે ને ત્યારથી બધા સમામાં, અને છોટી બધાઈ હોય ત્યારે પહેલા બધાઈ લેવાની અને પછી જે નિત્યના જે બધા સમાના ક્રમ હોય આપણો એ પ્રમાણેના કીર્તન લેવાના, પણ એકવાર બડી બધાઈ બેસે ને પછી બધા સમામાં આ ઉત્સવના જ પદ આવે. તમે આઈ થિંક પૂછતા હતા કે પછી બધા સમામાં સમા પ્રમાણે જ આપેલું હોય છે એવું પૂછતી હતી હું તને, કારણ કે આમાં પેલા રાગ પરથી ખબર પડી જાય ને. બિલાવલ ક્યારે આવે? શૃંગારમાં આવે. શૃંગારમાં આવે બિલાવલ, અને સારંગ રાજભોગમાં આવે, દેવગંધર્વમાં આવે. હા, અને પછી આપણે તો પછી સંધ્યાના અને શયનના લેતા હોય તો પછી કાનારો ને કાપીને બધું થાય. સારું, મારે એટલું જ જાણવું હતું, કારણ કે આ ગુટકામાં હોતું નથી ને, પછી પેલું અમુક મોટું પુસ્તક લઈને બેહીએ ને ત્યારે એમાં પછી બહુ જ વાર લાગે છે હોદતા. હા, પણ બધા પુસ્તકમાં મોટા ભાગે રાગ પ્રમાણે જ હોય છે, એટલે પહેલા ગુટકામાં જ મને લાગે આપ્યું છે કે આ રાગ આ સમયનો ને એવી રીતે, કશાકમાં તો આપ્યું છે, એટલે એ રાગની સમજ મેળવી લેવાની કે આ સમયનું હોય એટલે પછી ખબર પડી જાય કે આ સમયનું. 4
बधाई गान झांझ पखावज समाज से होता है। तब पद की अंतिम तुक चलती में गाई जाती है। श्री को आरती आने के समय में भी झांझ की चलती में गान किया जाता है। झांझ विशेषकर पलना, राजभोग और संध्या आरती के समय बजती है। પછી શયનમાં ના હોય ઝાંઝ અને મંગલામાં ના હોય. મુખ્યત્વે શૃંગાર, રાજભોગ. હા, શું કહો છો માસી? કોઈ એક દિવસ સવારે ઝાંઝથી ઠાકોરજી જાગે છે, કોઈ એક દિવસ સવારે જો હમણાં જ ગયો છે. કઈ નહીં, ચાલ તું ચાલુ રાખ. આ જન્માષ્ટમી દિવસે જન્માષ્ટમીના દિવસે જ. જન્માષ્ટમી દિવસે સવારથી જ બકા વાગે, જાગવાથી જ મોર્નિંગ બધી. મહાપ્રભુજીના જન્મ દિવસે પણ 2 દિવસ હશે કે જન્માષ્ટમી? મહાપ્રભુજીના, ગુસાઈજીના, પ્રભુના પણ. હા. સવારે ઝાંઝથી મંગળાથી, બાકી અધરવાઇઝ તો તાનપુરા ઉપર જ ઠાકોરજીના કીર્તન. સાયન પણ તાનપુરા પર થાય અને મંગલા પણ એના પર એટલે એના એક જ સુર પર થાય એમ. પણ બધાય બેહીને તો સ્ટેન્ડમાં પણ આવે ધ્વજ બધું જ. આમાં એટલા માટે એવું કીધું કે ઝાંઝ વિશેષકર પલના, રાજભોગ और संध्या आरती के समय बजती है. હવે એ કહો કે આનું કારણ, કારણ કે ઝાંઝ કોના ભાવથી એ પણ કહો અને કેમ આવું એ પણ કહો. એ તો નથી ખબર બાબા. આમાં ચંદ્રાવલીજીના ભાવથી ને ઝાંઝ તો. અલ્લા ભાઈ, તમને નહીં ખબર તો મને કેવી રીતે ખબર પડશે? તો તારું બધું વાંચન છે, અમે તો ખાલી કીર્તન કરીએ બસ, અમારે ખબર એ બધી. ઓકે, પ્રશ્ન લખી લો અત્યારે નોટ ને પેન લઈને સતીશ કાકાને પૂછવા માટે. પછી કશું કોઈ પૂછતું નથી. ના, મેં પૂછ્યો તો કાલે કીધું સતીશભાઈ પરમ દિવસે મેં પૂછ્યો તો એમને, તારે જ કીધું પેલો ચાર ઉત્સવમાં ઠાકોરજી શણગાર સહિત પોળે છે એની વાત કરી હતી. તો કીધું જ ને એમને, એમ જ પૂછ્યો તો એમને. અહીંયા પ્રશ્ન આવે ને ત્યારે આપણા કોઈમાંથી લખી લેવાનું. 4 ઉત્સવમાં પણ પછી એમને કીધું કે જાગરણ તો 2 જ રાત છે. હા, જન્માષ્ટમી 4 ઉત્સવમાં એમને દિવાળીની ના પાડી. શરદની ને દિવાળીની ના પાડી. ચંદ્રિકા માસી. હા, એ તો પ્રાણાલેખમાં લખેલું છે, કીધું ને એમને. શરદમાં ને દિવાળીમાં નથી ને, શૃંગાર વડા થઈ જાય છે. જન્માષ્ટમી રાધા ના, મને ચંદ્રાવલીજીના ભાવથી કે એવો ખ્યાલ છે, પણ આઈ કુડ બી રોંગ. લલિતાજીના ભાવથી કે ચંદ્રાવલીજીના ભાવથી કન્ફ્યુઝન છે. ચાલો, કઈ નહીં. જે પણ જેની પાસે અવકાશ હોય એ લખી લેજો ને પેન પેપરથી. जन्माष्टमी, राधाष्टमी श्री महाप्रभु जी, श्री गुसाई जी के उत्सव के दिन श्री को जागने के समय झांझ पखावत से के साथ प्रणाली अनुसार दिन भर बधाई गाई जाती है. आई गયું કયા કયા દિવસે? 4 વખત. जन्माष्टमी, राधाष्टमी श्री महाप्रभु जी उत्सव, श्री गुसाई जी के उत्सव के दिन श्री को जगाने के समय झांझ पखावज के साथ प्रणाली अनुसार दिन भर बधाई गाई जाती है. એટલે એમાં પછી સયને આવી જાય दिन भर એટલે તો રાઈટ. जन्मोत्सव के दूसरे दिन बधाई गान तंबूर एवं हारमोनियम से होता है, झांझ नहीं बजती. 5वां, जन्मोत्सव के दिन या पाटोत्सव के दिन तिलक के दर्शन में प्रथम हेरी हे आज नंदराय को पद, श्री को तिलक करने के समय बधाई को दिन नीको आज पद तारंग राग में. આ મને સમજણ ના પડી, કાલે મને બહુ કન્ફ્યુઝન થઈ ગયું તું યાર. તિલકના સમયે બધાઈ કો દિન નીકો સારંગમાં કે તો પછી તિલક રાજભોગ આરતીમાં થાય? તિલક રાજભોગમાં થાય. કાલે તિલક શૃંગારમાં થાય નિશાબેન. હા, પણ જો અહીંયા બંને પદ આપ્યા છે અને આજે પણ એવું જ હતું.
પણ તિલક નંદમહોત્સવમાં પણ તિલક ખાલી શૃંગારમાં જ કરવાનું. નંદમહોત્સવમાં પણ સારંગમાં જ હતું આજે પદ. હા બહુ કન્ફ્યુઝન છે યાર મને તો. કેમ તો પણ આપણો નંદ મહોત્સવમાં તમે રાજભોગ ઓલરેડી ધરી દીધો હોય ને ઠાકોરજીને? હા ધરી દીધો હોય પણ બંનેમાં સારંગમાં જ હતું એવું કહું છું. અને હા. આમાં એવું જ લખ્યું. એટલે હા અમુક તો સારંગમાં જ ગવાય. તમે પલના ખુલે ને તરત બી આનંદરાય કે આનંદ ભયો જયારે જસોદા મૈયા તૈયાર થઈને આવે લઈને સારંગમાં આજ ગાવાનું હોય છે. બધાઈ કો દિન કો અને આજે નંદરાય કે એવું આનંદ ભયો. કે ચંદ્રિકામાંથી નિશા એવું કે છે કે સારંગ રાગ રાજભોગમાં જ લેવાય. તો આપણે જે શ્રૃંગારમાં હા આપણે તિલક કરીએ તો પછી એ સારંગ રાગ થી કેવી રીતે લેવાય એવું ના પૂછે. પણ એમાં છે ને આજે મેં જોયું એક પુસ્તકમાં શું હતું કે આ જે પદ હતું ને બિલાવલ અને સારંગ બંનેમાં હતું. એટલે કદાચ શૃંગારમાં તિલક થાય ત્યારે બિલાવલમાં લેવાતું હશે. હા શૃંગાર થાય તે વખતે એમાં લઈ લેવાનું ગાવાનું હોય ને તો બાકી બિલાવલમાં લઈ લેવાનું. રાજભોગમાં આપણે પ્રણાલીમાં શ્રૃંગારમાં કીધું બાકી આપણે તિલક તો રાજભોગમાં થાય ને મોટા ભાગે એટલે હા પછી એટલે છે ને હા બધા આ ઉત્સવ બે રાજભોગમાં જ થાય. 2 દિવસ છે ને આ જો જન્માષ્ટમીમાં અને આપણે જન્માષ્ટમી દિવસે અને એને 7મ દિવસે 2 દિવસ ઠાકોરજીને આરતી થાય છે ક્યારે શૃંગારમાં અને ગ્વાલમાં. એટલે તિલક ત્યારે થાય. હા એટલે તિલક થાય છે વખતે. અને આપણે પણ બી છે ને જન્માષ્ટમીમાં જ તિલક એ દિવસે તિલક શૃંગારમાં થાય બાકીના બધા જ દિવસ શૃંગાર પણ રાજભોગ. બીરવાબેન આરતી થાય ત્યારે જ તિલક થાય. there is no હા way નહીં તો હા તિલક થાય. વર્ષમાં આ 2 જ દિવસ શણગારમાં અને ગ્વાલમાં આરતી થાય છે. શણગારમાં કરે આ 7મ દિવસ થાય અને 8મ દિવસ ગ્વાલમાં થાય છે. that makes sense કારણ કે મને એવું થયું કે રાજભોગ આરતી કારણ કે આરતી થાય ત્યારે જ તિલક તો થાય. એટલે પછી આપણા ઘરના ક્રમમાં તો આપણે ભાવાત્મક રીતે પણ રાજભોગ પછી જ કરતા હોય એટલે મને તો બહુ કન્ફ્યુઝન થયું હતું કાલે. શણગારમાં આરતી કારણ કે હોય એક ને તો તો જ પ્રણાલી મંદિરના પ્રમાણે હોય નંદાલય પ્રમાણે પછી આપણે ગ્રહ સેવામાં અમુક ક્રમ આપણો આવતો જ ના હોય એટલે આપણને પછી કન્ફ્યુઝન થાય. આપણે અહીંયા તૃતીય ગૃહમાં તો છે ને એવું ચોખ્ખો ફોડ પાડે છે વૈષ્ણવને ત્યાં આમ ને એવું એટલે મેં કાલ તને લખેલું નતું મોકલી આલ્યું. હા હા મેં જોયું પછી તમને કીધું ત્યારે તો મેં ઓલરેડી પછી રાજભોગમાં જ તિલક તો કર્યું હતું કારણ કે હું તો આટલા વર્ષોથી રાજભોગ આરતી થાય ત્યારે તિલક થાય એવી રીતના પણ મને આવું ખ્યાલ જ નતો કે શૃંગારમાં આરતી થાય 2 દિવસ. યુઝ્યુઅલી શૃંગારમાં આરતી ના થાય ને ના એટલા શૃંગારમાં માટે. આરતી ના થાય. શૃંગારમાં પલ્લા હોય ને તો આરતી થાય પલ્લામાં નીકર ના થાય. આ વર્ષમાં 2 જ વાર થાય છે. એટલે 7મ અને એટલે જન્માષ્ટમીના આગલા દિવસે જ કહો છો ને? છે ને નિશા હા પ્રણાલી છે ને નિશા એમાં છે ને ક્યારે તિલક કયા સમયમાં થાય ને એનું આખું એક જુદું લિસ્ટ જ છે. હું ફોટો પાડીને મૂકી દઈશ જોજે નિશા. મૂકી એવું દેજો. છે રાઈટ પેલું માસી? ઘરનું આપણે તો કીર્તન પ્રણાલી થાય છે. આપણે ગૃહ સેવામાં તો કેટલી વખત થાય છે તિલક? નિશા કારણ કે એ તો નંદાલયની રીત પ્રમાણે આપ્યું હશે ને આપણે તો ના થાય ને. તમે મૂકજો ને એટલે વાંચીશું એટલે ખબર પડશે. जन्मोत्सव के दिन या पाटोत्सव के दिन तिलक के दर्शन में प्रथम हेरी है आज नंदराय को पद श्री को तिलक करने के समय बधाई को दिन को आज पद सारंग राग में आरती के बाद रानी तेरो चिरंजीव गोपाल धनाश्री में और बाद में तिहारो घर सुबह बसो इत्यादि गाए जाते हैं. जेना बैकग्राउंड में आवाज हो म्यूट करजो प्लीज. श्री महाप्रभु जी, श्री गोपीनाथ जी, श्री गुसाई जी के उत्सव के दिन तिलक में उपरोक्त पद के बाद आचार्य जी की बधाई गाई जाती है. केसर की धोती पहरे इत्यादि. श्री गुसाई जी के उत्सव के दिन तिलक में उपरोक्त श्री महाप्रभु जी की बधाई के बाद श्री गुसाई जी की बधाई गाई जाती है. એટલે ગુસાઈજીના ઉત્સવમાં પણ પહેલા તો પહેલું પદ તો કેસર કી ધોતી પહેરે શ્રી આચાર્ય ચરણની બધાઈ જ લેવાની પછી શ્રી ગુસાઈજી પ્રભુની બધાઈ લેવાની. ખ્યાલ આવ્યો?
અને એવી જ રીતના આચાર્ય ચરણની બધાઈના દિવસે પહેલા તો પેલું લેવાનું જ ઉત્સવનું જે જન્માષ્ટમીનું જે પદ હોય तिलक उपरोक्त पद के बाद श्री आचार्य जी की बधाई गाने એટલે તિલક વખતનું જે પદ કીધું ને બધાઈ કો દિન નીકો એ આચાર્ય ચરણની શ્રી ગોપીનાથજીની શ્રી ગોસાઈજીની ઉત્સવમાં પણ આ રીતે બધાઈ કો દિન નીકો લેવાનું અને પછી તિલક પછી આ જેનો ઉત્સવ હોય આચાર્ય ચરણનો ઉત્સવની લેવાની અને જો ગોસાઈજી પ્રભુની હોય તો પહેલા બધાઈ કો દિન નીકો પછી કેસર કી ધોતી પહેરે અને પછી આ ગોસાઈજી પ્રભુની બધાઈ આવે ખ્યાલ આવ્યો જેને પણ સમય હોય તો એમાં આ રીતે ક્રમ લેવો એટલા માટે ખાલી મેકશ્યોર કરી રહી છું કે આવી રીતના ક્રમ આપ્યો છે કે જન્માષ્ટમીની બધાઈનું જે આ પદ છે એ ત્રણેય બાળકો બંને બાળકો અને આચાર્ય ચરણ એમના ઉત્સવમાં આ રીતે ક્રમ આવે बधाई गान दोनों में मान पोड़वे के समय धन्य रानी जसोमती गृह आवत गोपीजन पद गाया जाता है હવે બધાઈ ગાનના જે દિવસો ચાલતા હોય એમાં માનના ને પોડવાના પદ અલગ હોય આ ધન્ય રાની જસોમતી ગૃહ આવત ગોપીજન પદ છે એ સમયનું છે બધાઈના દિવસોનું એમાં માન પડવાનું ના આવે એકલું આ જ આવે ધન્ય રાની જસોમતી એટલે બધે બેસે ને કારણ કે એક પછી જ ત્યારે માનનું ના હોય ને ના આવે માન ના આવે આ જ આવે બધું અને આપડા ત્રીજા અને ઉત્સવોમાં ખંડિતા પણ ના આવે ના અને ઉત્સવ હોય ને તે દિવસે કુંજ ભવન મંગલેરી અને ભવન મેં પોડે દઉં બસ એ બે જ આવે પડવા માન કુંજ પડવામાં મહલ ને તોડે દઉં હા એ બે જ આવે ઉત્સવ હોય તારે ઉત્સવનું હા એ લખેલું જ છે કે ઉત્સવના દિવસોમાં ઉત્સવ કે દિન હે તૃતીય ગુણની પ્રણાલી કે છે હા આપણે એમાં શિલ્પાબેનમાં પણ એવું આપેલું છે ને ગુટકામાં પણ પાછું ઉત્સવનું પોડવાનું પદ આપેલું જ છે એ રીતે ગુટકો છે ને સતીશ કાકા પણ એ બોલ્યા કે હું એને માન્ય રાખું છું કારણ કે તૃતીય ગૃહની પ્રણાલી પ્રમાણે જ છે બધું उत्सव के दिन शयन आरती में आशीष का पद गाया जाता है મને પણ કાયમ એવું થાય કે આ આશીષના પદ કરે ગવાતા હશે પણ હવે ખબર પડી એ તિહારો ઘર એ કે આશીષ નું કહેવાય કેટલા સુંદર પદ છે ને આશીષના તો માસી હા એ પેલું છે ને તિહારો ઘર શુભ સબસે એ છેલ્લા ગવાય હા કાયમ તિહારો ઘર સુબસ બસે પછી એટલે બધા બહુ છે આશીષના પદ તો અને એના બોલ બહુ સરસ છે તિહારો ઘર સુબસ બસે પછી બીજું એક બહુ સરસ છે આશીષનું પદ તો છે ને એટલે આશીષ એટલે કઈ રીતે એને કઈ લેંગ્વેજમાં લેવાનું નિશા આશીષનું એટલે આશીષ આપે ને આશીષ ના આપે એ આ પણ રાની તેરો ચિરંજીવો ગોપાલ પણ આશીષ જ કહેવાય એ બી આશીષ નું એ પણ આશીષ નું છે પછીથી બીજું પણ છે બિલાવલમાં છે બધા બે બહુ ત્રણ છે છે બધા આશીષના પદ તો બધા બહુ છે એટલા સુંદર સુંદર પદ છે એટલે ખબર પણ એમ લાઈક કઈ કોણ કેવી રીતે એવું કપવું છે એવી એ તમે ગાશો ને જ્યારે ત્યારે તમને ખ્યાલ આવશે લીનાબેન હવે આ કેવું કે રાની તેરો ચિરંજીવો ગોપાલ તારો તારો ગોપાલ ચિરંજીવ થાય રાઈટ એટલે એના પદ કેવા છે આશીષ નો ખ્યાલ આવી જાય છે ને એની એક જ લાઈનમાં એટલે આપણે જશોદા માતાને આપણે એવી રીતે કહીએ છીએ રાઈટ એવી રીતે આમ એવા આ નંદાલયની લીલા છે એટલે બધા ગ્વાલ બાલ એટલા બધા ગોપીજનો એટલા ખુશ છે અને ભરભર આશીષ આપે છે લાલનને એવું બરાબર ઓકે કારણ કે મેં છે ને એવું સાંભળ્યું હતું કે આટલું આ થઈ જાય ને પછી આશીષ નું પદ તો લેવું જ પડે એમ એવું સાંભળ્યું હતું એટલે એ પછી શયનના ટાઈમે હવે આપણે તો ત્યાં સુધી પહોંચતા સુધીમાં તો ઘડિયાળ દેખાતી હોય તો શું થાય નિશા મેં મંદિરમાં મેં એવું સાંભળ્યું હતું આપણી તો વાત બહુ દૂર છે મારી તો હું તો મંદિરમાં મેં એવું સાંભળ્યું હતું કે આશીષ નું પદ તો હવે છેલ્લે લેવું જ પડે ને એમ
હા પણ હવે આ બહુ કશું ના ખબર પડે તો રાની તેરો ચિરંજીવ ગોપાલ લઈ લેવાનું. પહેલા લઈએ એના કરતા પછી લેવાનું, શું ફરક પડે? બાપરે બાપ, કારા અક્ષર ભેસ બરાબર થઈ જાય છે અમુક વખત તો. કારણ કે જો યહ ધન ધર્મ હિ તે પાયો ને બધું પણ આપણે ક્યારે લેવાનું, હવે જન્મ પત્રિકાના પદ તો મને ખબર જ નથી કે ક્યારે લેવાના. આ બધું યહ ધન ધર્મ હિ તે પાયો ને એ બધું જન્મ પત્રિકાના પદમાં જન્મ પત્રિકાના પદ. તો નિશાબેન જ્યારે નથી પત્રિકા વાંચતા હોય છે જન્મની, હવે હા આજે એટલે પણ હવે આપણા ઘરે તો એ ક્રમ થાય જ ના ને એ બીરવાબેન. બધા તો અમુક ક્રમ બધા હવેલીના છે, હા એ જ વૈષ્ણવના. કહું છું કે આપણા ઘરે તો થાય જ ના ને, પંચામૃત ને બધું થાય ત્યારે, રાઈટ? હા, હા. હવેલીના ક્રમ. પણ પદ બહુ સુંદર સુંદર છે બીરવાબેન. પણ આપણે વાંચવાના ના, એવું કે છે જે કે કારણ વાંચવાના. કે વાંચો ને તો એટલી મજા આવે ને. હા, આપણે અનવસર થઈ જાય ને તો અનવસરમાં એ બધા વાંચવાના, એ બધા પદો વાંચીએ ને એટલે એ લીલાનું અનુસંધાન પણ થાય. હા બહુ સુંદર સુંદર. અને એમાં આ કાલે જે મહાત્મ્યના પદ હતા તો નહીં કે એક તો આમ તો ચલાતું નથી, ઘૂંટરણ ઘૂંટરણ, અને પછી ત્રણ પગલા જમીન માપી લીધી. પછી હા, એ પદ લેતા લેતા જ એટલું હસવું આવે ને. કારણ કે હવેલીમાં તો છે ને ક્રમ બહુ લાંબા હોય, દર્શન ખુલ્લા હોય, કીર્તન થતા હોય. આપણે તો કે એટલા બધા કીર્તન પણ ના કરી શકીએ એટલો કોના જેટલું. નાલા મને તો મોઢે હોય ને કીર્તન લઈને હું તો બહુ જોર, કારણ કે મને ટાઈમ ના હોય ને એટલે મોઢે હોય તો કીર્તન જલ્દી લેવાઈ જાય ને એવું કરું, પછી બીજા કીર્તનનો વારો ના આવે. પડતું તો આપણે તો ઉતાવળમાં બહુ કામ ચાલતું હોય. बधाई गान के दिनों में मान पौड़वे के समय धन्य रानी जसोमती गृह आवत गोपी जनपद गाया जाता है। उत्सव के दिन शयन आरती में आशीष का पद गाया जाता है। विशेष जन्मोत्सव के दूसरे या तीसरे दिन से मंगला एवं श्रृंगार में बाल लीला के पद गाए जाते हैं। એ મને આ ના ખબર પડી, કારણ કે આજે મને આવો વિચાર આવ્યો હતો કે હવે આજે નંદોત્સવ છે તો આજથી જ બાલ લીલાના પદ ચાલશે. આપણે આઈ થિંક આપણી પ્રણાલીમાં કાલથી છે ને. ચલો બધા ઊંઘ્યા લાગે છે. બાલ કાલથી લીલાના નિશા, કાલથી છે, કાલ દર્શન. પણ નિશા આજે છે ને, હા આજે છે ને આપણે એમાં રાજભોગમાં છે કે જબ મેરો મોહન તળેગુ ઘુટોરવાના તભી કરોગી બધાઈ. હા એ જ કહું છું, એ છે. અને પેલું વારી મેરે લટકન હા, એ પણ છે. વારી લીલા તો પલ્લામાં આવે, તો બકાય તો પલ્લા છે. પલ્લામાં છે પણ બાલ લીલામાં પણ આવશે જ ને, હવે નહીં આવે? હા, બાલ લીલામાં તો બધા પલ્લા તો બધા બાલ લીલામાં જવાના ને રોજ જ. હા હા રાધા અષ્ટમી સુધી પલના આવે જ. રાધા રજા અષ્ટમી પલ્લા સુધી આવે. પલનું ગામ બોલવું જ પડે. હા, રોજ પલ્લા આવે. જ્યારથી હા, એટલે જન્માષ્ટમી બધા અહીંયા દિવસ કહી દીધું કે પલના બોલાય. જન્મોત્સવ કે દૂસરે દિન યા તીસરે દિન, પછી બીજા દિવસે લો કે ત્રીજા દિવસે, પણ ત્યારથી બાળ લીલાના પદ ચાલુ થઈ જાય શૃંગારમાં. હા, ચાલુ થઈ જશે. કાલથી ચાલુ થઈ જાય. પણ આજે છે, આજે હતું લેખમાં, પુસ્તકમાં. ચંદ્રિકા બી હે, ચંદ્રિકા બી બાલ મેં લીલામાં તો આજે લીધું ઘૂંટવાનું આજે સિવાય આજે ચંદ્રિકામાંથી, ભૂષણલાલ પેલા, હા હા આજે મેં લીધું એક. હા, એટલે આપણે પલના બધા ગઈ લઈએ, બધા પલના પછી એટલા રાજભોગમાં આપણે કરે, રાજભોગ કરીએ તે વખતે રાજભોગમાં દર્શન દર્પણ બતાવી અને પછી ગઈ લેવામાં આવ્યું. હમ હે જબ મેરો ચંદ્રિકા બી મોહ ઘૂંટવાનું સિવાય બીજી એક કે નથી નહીં બાલ લીલામાં? બાલ લીલાના બીજા પદ છે? અને બાલ ચંદ્રિકામાંથી લીલાના બીજા પદો છે તમારી પાસે? બાલ લીલાના તો હા, બધા બહુ આ જ પદ પુસ્તકમાં છેલા. બધા કેટલા બધા પદ છે, હા મોટા બાલ પુસ્તકમાં. લીલાના તો 100 ઉપર પદ છે. હા, બધા બહુ જ છે પદ. પુસ્તકમાં હશે ને, બરાબર. મારી પાસે નથી એમાં. હમ ના, મોટા પુસ્તકમાં છે, આમાં નહીં હોય. બાલ લીલાના પદ તો છે ને સેવા લગભગ. સંગીત સાગરમાં છે બાલ લીલાના. હમ હમ પણ નિશાબેન રાની તેરો ધનાશ્રી રાગમાં છે ને લગભગ, રાની તેરો વાળો. રાની તેરો ચિરંજીવ એમાં હા કીધું ને, એટલા માટે અહીંયા આગળ બોલ્યા તો ખરા ધનશ્રી. હા.
જો કીર્તનમાં કેમ ઊંડા ઉતરવાનું, ભલે આપણને રાગ ના આવડે પણ એના બોલ આપણે આ ભાગવતજી તો શું વાંચીએ છીએ, ભાગવતજીમાં પણ આવરણ રાખવું પડ્યું છે સુખદેવજી મહારાજને. જ્યારે અહીંયા એવું નથી કહેવા માંગતી કે ભાગવતજીમાં કંઈ નથી, મારી બોલવાની એવી એ લાગી હોય તો સોરી. હું એવું કહેવા માંગુ છું કે ભાગવતજીમાં પણ આવરણ છે, પણ જ્યારે કીર્તનમાં તો અષ્ટજાપ સખાઓએ બધું આવરણ રહિત લીલાનું વર્ણન કર્યું છે. પ્રત્યક્ષ એ છે ને એટલે પ્રત્યક્ષ તો સુખદેવજી મહારાજને પણ થયું છે દર્શન, એ જ લીલાનું વર્ણન છે. પણ કહેવાનો મિનિંગ ત્યાં આવરણ સહિત છે એવું. પ્રત્યક્ષ તો બંને જગ્યાએ છે, પણ અહીં પ્રત્યક્ષતામાં ફરક એટલો છે કે ત્યાં આગળ જેટલો અધિકાર હોય એટલું જ વર્ણન કરી શકે ને. કારણ કે હા, કેમ એ પણ સુખદેવજી મહારાજ ફરી વખત પ્રકટ થઈને જયદેવજી નો જન્મ લઈને પ્રકટ થયા ત્યારે એમને જે લીલાનું વર્ણન એ નથી કરી શક્યા ભાગવતજીમાં, એ લીલાનું વર્ણન કર્યું છે. જ્યારે આપણે અષ્ટપદી આપણા ગૃહમાં તો છે જ કે એ લેવાની જયદેવજીની, તો એ સુખદેવજી મહારાજનો જ અવતાર છે. એટલે મુખ્ય તત્વ એ છે એમ. ના, એટલે ખાલી જસ્ટ એ જ કહેવા માંગતી હતી કે જેટલા કીર્તનો છે એ પ્રત્યક્ષ લીલા થયેલી છે એ ટાઈમના છે, એટલે એ ટાઈમે આપણે લેવાના કે જેથી આપણા ઠાકોરજીને સુખ મળે એવું. આમ એવું વિચાર. થયેલી છે ને એ લીલા તો. हाँ, विशेष जन्मोत्सव के दूसरे या तीसरे दिन से मंगला एवं श्रृंगार में बाल लीला के पद लिए जाते हैं और ढाढ़ी के पद राजभोग दर्शन एवं संध्या आरती में गाए जाते हैं. હવે આ જે ઢાઢીના પદ છે ને, ઢાઢી લીલાના રાજભોગ અને સંધ્યા આરતીમાં જે કીધું, રાજભોગ ને પછી અને સંધ્યા આરતીમાં, તો એ ઢાઢીના પદ એટલે એમાં છે શું? આ ઢાઢી ઢાળણની જે કરતા હોય કોઈ કે ચંદ્રિકા માસી જે પણ એ ઢાઢી આ લોકો છે ને, તો ઢાઢી લોકો જે આ ઉત્સવ થાય છે તે વખતે ને બધા નાચે છે ને કરે છે આમ આનંદથી, એ ઢાઢી ના કહેવાય. તે વખતે એ લોકો ઢાઢી લોકો વર્ણન છે ને કે ઢાઢી ઢાઢણ આયા તો કીધું કે આજે તો બહુ જ માંગી લઈશું, ખૂબ ભરી ભરીને માંગી લઈશું. અને એકચ્યુઅલી લાલનના દર્શન કર્યા અને ઢાઢી લીલા કરીને નંદરાયજીએ આપવાનું કીધું ત્યારે કે ના, લાલનના દર્શન થયા એ જ મુખ્ય. એટલે દર્શન કરતાની માત્રમાં ધનાઢ્ય થઈ ગયા, એમને એવો અનુભવ થયો કે અમને કઈ જોઈતું જ નથી એમ. અને જ્યારે આયા તા લીલા કરવા ત્યારે તો એવું નક્કી કરીને આયા તા કે આજ તો ખૂબ માંગ લેંગે નંદરાયજી સે. ઢાઢી માગન આવ્યું. हाँ हाँ. अपने अपने घर के ठाकुर जी के पाटोत्सव पर भी सब समय जन्माष्टमी की बधाई गाई जाती है. પોતાના ઘરના ઠાકોરજીનો પાટોત્સવ પર પણ બધા સમામાં उत्सवनी जन्माष्टमीના ઉત્સવની બધાઈ જ ગાવાની. प्रथम जन्माष्टमी की बधाई में प्रथम बाल लीला की बधाई जांज समाज सहित किसी घर में अषाढ़ એટલે કે વ્રજ શ્રાવણ કૃષ્ણ दूज से सातम तक या किसी घर में श्रावण सुदी तीज ठकरानी तीज से श्रावण सुदी 11 तक बैठती है. बाद में जन्माष्टमी की बधाई छोटी गुर्जर व्रज श्रावण वदी 8 से बैठती है. 1 મહિનાની હોય ને એટલે. और बड़ी बधाई श्रावण सुदी एकादशी એટલે કે पवित्रा एकादशी से बैठती है. जब किसी घर में पवित्रा एकादशी से ही बधाई का प्रारंभ होता है. जन्माष्टमी की बधाई किसी घर में 34 दिन की, किसी घर में 1 महीने की और किसी घर में 25 दिन की और किसी घर में 12 से 13 दिन की पवित्रा एकादशी से बैठती है.
એટલે 34 જે નંબર કીધો ને એ આપણા ઘરનો કીધો મેક્સિમમ. હા હા, હા. કારણ કે એક બધા મહિના ઘરમાં 1 મહિનાની, 25 દિવસની, 12 કે 13 દિવસની પણ છે કોઈક ઘરમાં લખ્યું છે, એટલે હશે તો ખરું. હા છે જ. નિશા, તું હમણાં પાટોત્સવ નું બોલી ને તેમના વચ્ચે કાકા કહેતા હતા કે જે લોકોને પોતાના ઠાકોરજીનો પાટોત્સવ નું બરાબર ચોક્કસ ધ્યાન ના હોય ને તે એ લોકો દ્વારકાધીશ પ્રભુના પાટોત્સવને દિવસે પોતાના ઠાકોરજીનો પાટોત્સવ કરી શકે. એવું કરાય, ઘણા લોકો ભાઈ કરે જયારે સેવ કરાયા હોય ઠાકોરજીને એ દિવસ લખી રાખો, તમને ખબર પડે કે આ દિવસે મારો પાટોત્સવ છે. અને ના હોય તો એટલે તૃતીય ગૃહ ના હોય તો પછી દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ. હા, જેને યાદ નહીં તો ના હોય ને પવિત્ર ખબર બારસ કે એવું પણ કહેતા હોય છે, કદાચ ના ખ્યાલ હોય ને તો કંઈક એવું કંઈક મને હવે એક્ઝેક્ટ યાદ નથી. जन्माष्टमी की बधाई का प्रारंभ राग देव गंधार में आज नंद महर के बधाई पद से होता है. તમને લોકોને મેં કીધું તું વ્રજભાઈઓ મહર કે પૂત પેલા મારા શ્રીનું સાંભળ્યું તું કોઈએ? મેં મોકલ્યું તું શ્રી વલ્લભ પર. ના, અને તે કહ્યું તું હા, ખરું કે મેં ચોક્કસ સાંભળ્યું કરજો. કેટલું સુંદર છે હે આપણે દીર્વાબેન. સુરત બહુ જ અદ્ભુત છે. ઓ સુરત માય ગોડ. વાળા, હા, અને સુરત વાળા બાવા છે. હજી તો 3 કલાક ઉપરનું 4 કલાકનું રેકોર્ડિંગ હશે, એટલામાં તો હજી બેલી 2 લાઈન પર ફરે છે નહીં? એક્ઝેક્ટલી, બહુ જ સુંદર છે. બહુ એટલે જ મારે તો સુંદર હજી છે. ખાલી ડોન્ટ મિસ એક ઇટ. જ પાર્ટ થયો છે. શું કહો છો? એક જ પાર્ટ વાંચ્યો છે. ઓ એક મારે જ પાઠ સાંભળ્યો? સાંભળ્યો અલા, છે. તમે લોકો તો બહુ બિઝી છો ને. ના, બિઝી અમે તો નહીં. નથી અમે તો વાંચતો. શુક્ર, શનિ, રવિ બહુ જ બિઝી હતી એટલે માટે. નિશા, તે આખું પણ બહુ સાંભળ્યું જ સુંદર પછી કે છે. છે ને તેનું વાંચી તો ખરી. ના 3 ના, નો ડોન્ટ સાંભળજો. મિસ ઇટ. એટલામાં તો હજી 2 જ, પણ તમને એવું થાય કે અંદર ઉતરી જાય, એવું થાય કે વારંવાર રાત સાંભળ્યા કરો એવું થાય. સુબોધીનીજી હતા એમની બાબા. વાણી પણ બહુ સુંદર છે. હા, કયા બાબા છે એ નિશા? સુરતના બાલકૃષ્ણલાલજી. સુરતના બાવા છે. હા, ષષ્ઠ ગૃહના બાલકૃષ્ણલાલજી છે ને, ત્યાં બિરાજે છે ને, એમના નામ વલ્લભલાલ કંઈક નામ છે એમનું. વલ્લભલાલ છે મારા ખ્યાલથી. બહુ સુંદર છે. ના, પણ મેં સાંભળજો. સાંભળ્યું હજી સાંભળ્યું નથી. ના, સાંભળજો માસી, બહુ સરસ છે. નિશાએ લીલાબેન. લખ્યું હતું, સાંભળજો જન્માષ્ટમી પહેલા, એવું નિશાએ પાછું લખીને મૂક્યું હતું. હા, અને આ વ્રજભયો કારણ કે આ કીર્તન છે ને, આ કીર્તન તો આપણે ગૃહ સેવામાં તો લેતા નથી, રાઈટ? પણ કેમ હે નથી લેતા? એટલે પંચામૃત સમયનું કીર્તન છે ને, એટલે રાત્રે મંદિરમાં જે પંચામૃત થાય એ સમયે કીર્તન હોય ને. એ સમયનું, પણ રોજ ડેલી ઉત્સવ આવે છે તે વખતે જે દાદા ગુસ્સામાં હોય છે જન્માષ્ટમીની, અરે એની કઈ વધુ હોય છે કસા મોટા બાળકોની, ત્યારે પણ આ કીર્તન હોય છે. જયારે અભ્યંગ સ્થાન થાય ને તે વખતે લખેલું જ હોય છે કે વ્રજભયો મહર કે પૂત, અને પેલું ઘરમાં એ થયો હતો ને, એમ કઉ છું. હા, પંચામૃત થાય ને ત્યારે હોય, રાઈટ? આ વ્રજભયો મહર કે પૂત એકલું પંચામૃત વખતે નથી, જયારે આ અભ્યંગ તે વખતે વખતે પણ પ્રણાલિકામાં. અભ્યંગ વખતે પણ હોય. હા, એટલે અભ્યંગ વખતે તો પેલું કર્મ હતું તાળે દિવસે, પણ જયારે આ ઉત્સવ હોય ને ત્યારે લખેલું હોય છે કે જન્માષ્ટમીની વધાઈ, તે વખતે આ લખવાનું આ હોય છે જ પ્રણાલિકામાં. એટલે આપણે વધારે ને ખાલી અહીં લેવાનું કે પેલું આવે છે ને, આપણે એ પહેલે પહોંચી જાય, આનંદ ભરી ભીતર યા પહેલે પહોંચી જાય, બરાબર. પછી એમાં નથી આવતું, એક વદન ઉઘારી નિહારત દેત અશીષ ખરી, ચિરંજીવો યશોદાનંદ પૂરણ કામ કરી. બસ આટલું રહેશે ને તોય બહુ થઈ ગયું એ લગી. બરાબર. હા, તો એ લગીન તો એ તો ઓછું છે. ચિરંજીવો યશોદા એટલે એ તઈ લગીન બરાબર છે. એક વદન ઉઘારી નિહારત દેત અશીષ ખરી, આશીષ. ચિરંજીવો યશોદાનંદ પૂરણ કામ કરી. હમ. કઈ લગી આખું નહીં લેવાનું આપણે, આ ગૃહ સેવામાં આપણે કરીએ ને તો આટલું લેવાનું આપણે. હા, તે આ તો ઓછું કહેવાય ને, પેલું તો આખું જોઈને જરાક આમ એ થઈ જાય, કારણ કે રાગ ના આવડે. બસ. પણ મેં તમને લોકોને એટલે કહેતી હતી કે આપણે ભલે પદ ના લઈએ, પણ બાવાએ જે પદ સમજાયું છે, ઓ માય ગોડ.
ના એ સાંભળીશ, હજુ મેં સાંભળ્યું નથી પણ સાંભળવું પડશે. લીનાબેન છે ને, એક બદન ઉધારી નિહારી દેત આશીષ ખરી, ચિરજીવો જશોદાનંદ પૂરન કામ કરી, ત્યાં સુધી લેવાનું. એટલે પહેલી 4 કડી લેવાનું કે છે ટૂંકમાં. હા ઓકે એવું યાદ રાખજો, કારણ કે બોલ કદાચ ના યાદ રહે, પણ 4 કડી લેવાની. ઓકે લખી રાખી. આશીષ ખરી તે લગી આવે છે ને, કારણ કે એક 14 વદન, કડીનું છે પદ તો. હા એટલે 5 કડી સુધી રહેવાનું. ખ્યાલ આવ્યો? હા, એટલે 5 કહેવાય, 5મી પૂરી થઈ ગઈ કહેવાય. હા 5 કડી કહેવાય, 5 કડી કહેવાય. 5 કહેવાય. હમ અને અને એ તો શરૂઆત આપણે ભલે મહર કે બહર કે પૂત કરીએ પુસ્તક છીએ, છે ને, પણ વ્રજ ભયો મહરી કે પૂત. જ્યારે જગમોહનમાં લે પહેલા, ત્યારે આ મહરી કે પૂત લે, પછી મહર કે પૂત. આ બાબાએ બહુ સુંદર સમજાયું છે, એટલે મારે જ્ઞાન આપવાની જરૂર નથી, બધા સાંભળી લેજો. હા હા કારણ કે પછી પાછું એના પર જતી રહીશું. મને એટલું બધું ગમ્યું છે ને. હજી તો ક્યારે કરી રહેશે, બાબાએ 3 પાઠ કર્યા. ઈશા, એટલે તું જે હમણાં બોલી ને એમ સમજાઈને બરાબર છે. ના એટલે 3 જ પાર્ટમાં હજી બાબા છે ને, માંડ પહેલી ટૂંક પણ પૂર્ણ નથી કરી રહ્યા, એવું કેમ તો ચાલે. હા, પહેલી પૂરી પૂર્ણ થઈ એવું છે. 3 એમને 4 સમજાયું કલાકનું છે, હશે. પેલા પહેલા પાઠમાં જ કેટલું બધું ડિટેલમાં સમજાયું છે. સુબોધી નીચે આધારિત છે ને, બહુ સુંદર બહુ સુંદર સમજાયું છે. મને તો એવું થાય ક્યારે કરશે, બીજા પણ નહીં કરે, મને લાગે છે. આ તો બહુ ના કરશે. ના એટલે બહુ જલ્દી ના થાય, વર્ષ પહેલાનું છે. એમને કીધું ને કે આ મારો મનોરથ હતો, પણ વર્ષ પહેલાનું થયું 3 પાઠ, એટલે ખબર નહીં, જે ધીમે ધીમે થશે, આપણી પાત્રતા થશે, એમ બાબા પણ કરી આપશે. જન્માષ્ટમી કી બધાઈ. આપણે બાવાની બી કહીશું ને તો એ બી કરશે એકવાર. આઈ ડોન્ટ નો, બિચારા તો કેટલું બધું લઈ લીધું. મને તો ભગવદ્ ગીતા પણ મારે તો નથી સંભળાતું. ભગવદ્ ગીતા પણ લે છે, રાઈટ? હા લે છે ને. અને ભાગવતજી પણ લે છે. આજે જો આટલો નંદુસો તો બહુજી ના લીધું. સરસ હવારમાં ગિરધરલાલજી ને ગોવિંદલાલજી ગિરધરજી ને ગોવિંદલાલ બેવના કરે અમૃત, એમને બેવના લીધા. મારે તો જો વહુજીનો સત્સંગ તો મને શું થાય કે કોઈ દિવસ યાદ આવે ને તો વહુજી ના આવે, પણ મારાથી ના સંભળાય એટલે તો ના સંભળાય, એવું આમ લખેલું જ છે. મારાથી નથી સંભળાતો. કોઈક જ વાર મને યાદ આવે ને ત્યારે ખબર પડી કે આજે નથી લેતા. જન્માષ્ટમી કી બધાઈ કા પ્રારંભ. એવું કીધું એમને, કાલ તો બ્રજમાં જવાના છે, સુરતમાં જઈશું. કે વરસાદ બંધ રહે ને, જો કુદરત જવાય ટિકિટ લઈ છે, કેન્સલ ના થાય તો હારી, એવું બોલતા હતા. जन्माष्टमी की बधाई का प्रारंभ राग देव गंधार में आज नंद महर के बधाई पद से होता है। किसी घर में ब्रज भयो महेरी के पुत पद से होता है. એટલે બધા ઘરની પ્રણાલી પ્રમાણે હશે. जिसकी 2 तुक सन्मुख गाने के बाद भोग आए पद पूरा होता है. બે ટૂંક સન્મુખમાં ब्रज भयो महरी के पुत અને પછી भोग आए ત્યારે आखू पद पूर्ण થાય. यही क्रम श्री महाप्रभु जी एवं श्री गुसाई जी की बधाई प्रारंभ में समझना. એટલે આચાર્ય ચરણની ને ગુસાઈજી પ્રભુની એમાં તો આ જ જન્માષ્ટમીનો જ ક્રમ સમજવાનો એમ કે જન્માષ્ટમી નો જ હોય છે. हाँ, जन्माष्टमी की बधाई गान के दिनों में सिर्फ जन्माष्टमी की ही बधाई गाई जाती है, अन्य किसी की भी बधाई गाई जाती नहीं है. जन्माष्टमी के दिन सुबह पंचामृत समय धनासी राग में आपुन मंगल गावे रानी जू, मंगल गाओ माई सब मिल, सोवन फूली યશોદા રાની. આ મસ્ત શીખવાડ્યું તું. આમાં આશીષ આવે જોજો. સોવન ફૂલિયા એમાં આશીષ આવે છે. હા એમાં આશીષ આવે. યશોદા રાની જાયો હૈ સુતની કો, ચિરજીઓ ગોપાલ રાની તેરો પદ ગાય જાતે હૈ. આ પંચામૃત સમયના બધા
એ इस આશીષ ના दिन આવે છે બધું. इस दिन अभ्यंग में भी बधाई पद गाए जाते हैं। श्री महाप्रभु जी, श्री गुसाई जी के उत्सव में अभ्यंग में भी बधाई पद गाए जाते हैं। श्रृंगार ओसरा यानी कि ओट में, देवगंधार में ब्रज भयो महरी के पूत पद और अन्य जन्माष्टमी की बधाई गाई जाती है। श्रृंगार तिलक दर्शन में प्रथम जो आयु ने श्रृंगार में तिलक, श्रृंगार तिलक दर्शन में प्रथम बिलावल में आनंद आज नंदजू के द्वार पद और तिलक के समय सारंग राग में आ पाछे मने कन्फ्यूजन था। सारंग राग में बधाई को दिन निको पद आरती के बाद, પણ એવું નહીં ખબર ને કે શૃંગારમાં આરતી થાય છે, એટલે મને કન્ફ્યુઝન એ જ કે સારંગ છે એટલે રાજભોગમાં દેવાશે, શૃંગારમાં આરતી થાય. અહીંયા આ કીધું આરતીનો ક્રમ અહીંયા આગળ તરત ના લખાય. શ્રીરામમાં આરતી આવે તિલક ને દિવસે. હા એટલે એ જ, હા. પણ અત્યારે અમારે વાત થતી એટલે હતી ને કોઈ આરતીમાં બધાઈ કો દિન નીકો ગાવાનું એ સારંગમાં જ આવે, વાંધો નહીં, સારંગમાં ગવાય. આપણે તિલક વખતે જ ઇન્દોરા ગવાય. આપણે એની વખતે આપણે ડોલ વખતે આપણે આપણે ડોલ કરે ઝુલાઈએ, ઠાકોરજીને રાજભોગ ગાઈ ગયા પછી ઝુલાઈએ, બરાબર છે ડોલ. એમાં દેવગંધરમાં આવે છે બધા કીર્તન, અદભુત ડોલે ઝૂલી પછી ઝૂલે, એ બધા દેવગંધારમાં રાગમાં છે, દેવગંધારમાં ગાવાના હોય છે વખતે. હા બરાબર. બહુ એવું નોલેજ નહીં ને કીર્તનનું, એટલે પેલું એટલે તિલક એવું નો સમય મોટા ભાગે તિલક પેલું રાજભોગમાં જ થાય ને પછી સારંગ, એ એટલે થાય કે એમાં થાય કે એકદમ સારંગ જ રાગ લેવાનો. આપણે જયારે બાળકનો કોઈ જન્મ દિવસ હોય છે, માર્કંડ પૂજા હોય છે, તે વખતે બીજી જયારે આરતી ઉતારે છે એમની, આપણે એ તો એમના ભાઈની હોય કે કોઈની બી હોય તો બેટીજી ઉતારે આરતી. તો આરતી ઉતારતે કો દિન નો સારંગમાં જ ગાય છે એ વખત. तिलक દરેક के વખતે समय એટલે तिलक के समय सारंग राग में बधाई को दिन निको पद आरती के बाद जसोमती तिहारो सब घर सुबस बसो. आशीष નું જ થયું ને એ આશીષ. જસોમતી તિહારો. ઈંધોરા ઉતરી જાય પછી છેલ્લું આશીષ નું પદ આ જ આવે. ઈંડોળા પછી આ આવે. હા આ આવે. પહેલાથી કેવું જોઈતું તું ને, ઉતરે દિવસે નહીં કેવાય. ઈંધોરા 4 કીર્તન થઈ જાય ને પછી આ જયારે એ લોકો અરે પણ ઈંડોળા ઉતર્યા હોય ત્યારે બોલવાનું ને, આ એના આગલા દિવસે કહેવાનું ને. પછી ઈંધોરા ઉતરે ને પછી આ લોકો ફેરા ફરે ને બાવાસે ઈંધોરાના ઘરે, તે વખત આશીષ નું પદ આ ગાવાનું. તો કેવું તું ને પહેલેથી, હવે નેક્સ્ટ યર યાદ કરાવજો. हाँ जसोमती तिहारो घर सुबह से बसो पद धनाश्री राग में गाया जाता है। जागरण दर्शन में प्रथम 4 पद महात्म्य के गाए जाते हैं। मालव राग में क्या मैंने मालव आवड़े ने એટલે કાલે મને મજા પડી ગઈ હતી. તો માલવ રાગ પદ્મધરે જનતાપ નિવારણ વંદે દયન गिरिवर भूप मोहन नंदराय कुमार चरण कमल बंदो जगदीश। बाद में और 16वां या 17वां जन्माष्टमी की बधाई के पद गाए जाते हैं। रात्रि के पंचामृत समय राग देव गंधार में ब्रज भयो महरी के पूत पद गाया जाता है। जो मैं कीधुं ने तमने के આપણે એટલે મને આ રીતે ખ્યાલ હતો કે દેવગંધારમાં રાત્રે જ્યારે એ થાય ત્યારે, પણ અહીંયા આગળ આવી જ ગયું કે મંગળામાં પણ લેવાય છે અને શૃંગારમાં પણ લેવાય છે. શૃંગારમાં લેવાય, રાતે જન્મ થાય તે વખત બી લેવાય. ये पंचामृत समय। हाँ, नवमी के दिन नंदोत्सव समय प्रथम नंदोत्सव के पद, बाद में इतर बधाई के पद और बाद में पलना के पद गाए जाते हैं। पलना की आरती के बाद आशावारी राग में धन्य यशोदा भाग्य तिहारो जिन ऐसो सुत जायो और बाद में जसोमती तिहारो घर सुबस बसो। आ तो पद बधी बार आवे छे। जसोमती तिहारो पद धनाश्री में गाया जाता है। मारा तो बधा पद एक ज राग में प्रभु ने लागता हशे, जे आवड़े ते બધું એમાં ચડી જાય, અંદર બધું ભેગું થઈ જાય. તો નહીં એટલું આવડે છે એટલું ગાય છે, એટલું જ બહુ ઉત્તમ છે, તું તો સમજીને ગાય. તો ઠાકોરજી મારા પાઠ જ સાંભળે છે, પાઠ વાંચતા હોય ને એવું લાગે એમને. સારું.
ઠાકોરજી કહેશે કે દરેક ઘરે મને આનંદ, અલગ અલગ આનંદ છે, જેવો ભાવ એવો. બાલ લીલા કે પદ, ગુર્જર શ્રાવણ, વ્રજ ભદ્ર बदी दसम या 11 से अमावस तक तंबूर या हारमोनियम के साथ गाए जाते हैं, जांज नहीं बजती. બાલ લીલાના પદમાં જાંજ નથી, એટલે જ હું તમને કહેવા માંગુ છું કે કયા ભાવ, મને લલિતાજી કે ચંદ્રાવલીજી યાદ નથી, એટલા માટે મને ચંદ્રાવલીજી નો મને, ભાવ હા, યાદ છે. મને પણ ચંદ્રાવલીજી જેવો જ ખ્યાલ છે. જો તરત જ આવ્યું અને જો આજ બાલ લીલામાં છે જ નહીં, ક્યાંથી હોય જાંજ બાલ લીલામાં? ચંદ્રાવલીજી નતા બાલ લીલા. અને એમાં શયનમાં પણ એ જ થાય કે પછી પોઢી ના શકે એટલે જાંજ ના હોય, એવું મને આમ ખ્યાલ છે. પણ તમે આપણે ક્વેશ્ચન લખી રાખો ને, બહુ બુદ્ધિ ચલાવીને. राधाष्टमी की बधाई, भाद्र सुदी एकम से नौम तक गाई जाती है. भाद्र सुदी पांचम श्री चंद्रावली जी को उत्सव और छठ को श्री ललिता जी के उत्सव के दिन तत् बधाई उसी दिन राजभोग दर्शन में गाई जाती है. भोग आरती में ढाडी के पद गाए जाते हैं. जयंती उत्सव, हमारे यहाँ श्री कृष्ण जयंती जन्माष्टमी का सर्वोपरि प्राधान्य है, लेकिन भगवद अवतारों में 3 जयंती का प्राधान्य है, जिसमें रामनवमी, नृसिंह चौदस और वामन द्वादशी का समावेश होता है. इन तीनों जयंती पर उत्सव के पद के साथ निश्चित समय में विशिष्ट महात्म्य के पद गाए जाते हैं. આજે મેં કીધું પેલું ત્રણ પગલા ભર્યા ત્યારે કઈ ના થયું, એ પદ પણ મહાત્મ્યનું પદ પણ એમાં ગવાય વામન જયંતીમાં. रामनवमी पंचामृत समय झांझ समाज सहित राम जन्म की बधाई गाई जाती है. उत्सव भोग, राजभोग, सन्मुख भी राम जन्म की बधाई गाई जाती है. शयन में नवमी चैत्री की उजियारी, रामनवमी वखते आठो भादो की उजियारी ની જે કહીએ એવી રીતના અહીંયા नवमी चैत्री की उजियारी पद और मान के पद समय कहानी के पद, कहानी ना पद आवे ત્યારે रामनवमी. और आश्रय में કહાની કે છે જસોદા મૈયા સુનાવે છે ને મને, હા હા હા, પછી જ્યારે આવે છે ને તારું તલવા લઈને ઉભા થવા જાય છે. પેલા પેલું બહુ સુંદર પદ છે કહાની, કહાનીનું પદ છે એમાં આવું આવે છે. પણ હવે કહાની બાલ લીલામાં જ આવશે ને કહાનીના પદ હવે આવે ને? હા, કહાનીનું પદ આવશે. પોડવામાં આવે. કાલે પોડવામાં આવશે, લખેલું જ હશે એમાં. પોડવાના સમયે આવશે. અંદર કહાની કે પણ ધનુષ લાવો, બધા એવા શબ્દ એટલે આવે. માનના નહીં લેવાના, પછી આ જ લેવાના, અત્યારે માનના નહીં આવે. પેલું એક તો પેલું સોવત નીંદ આવી ગઈ છે આમ, અને પછી આગળ અમે ફરી પોડ રહે એ બધા આવે. हाँ 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 हाँ. आश्रय में तिहारे चरण कमल महात्म्य का पद गाया जाता है. आ रामनवमी नो क्रम थयो. હવે महाप्रभु जी की बधाई का, महाप्रभु जी की बधाई का प्रारंभ किसी घर में चैत्री सुदी एकादशी से और किसी घर में चैत्री એટલે કે વ્રજ વૈશાખ કૃષ્ણ એકમ, चैत्र कृष्ण एकम अथवा तो व्रज वैशाख एकम से होता है. અમે 7મા ઘરમાં કરતા હતા આ ઘનશ્યામલાલજી એમનો ઘરમાં, તેમાં 1 અઠવાડિયા પહેલા જ બેસતી હતી બધાય. 15 દાડા પહેલા નહીં ના, આપણે પણ આમાં કીધું ને જન્માષ્ટમીમાં કેટલા ઘરોમાં 15 દાડાની જ છે, ના કીધું? श्री महाप्रभु जी की बधाई के साथ साथ जन्माष्टमी की बधाई भी गाई जाती है, और किसी की भी बधाई नहीं गाई जाती, और किसी की नहीं गाई जाती. श्री गुसाई जी की बधाई मार्गशीर सुदी एकम या नौम से प्रारंभ होती है. श्री गुसाई जी की बधाई में जन्माष्टमी एवं श्री महाप्रभु जी की बधाई के साथ साथ में गाई जाती है. उत्सव के दिन प्रणाली अनुसार बधाई के पद गाए जाते हैं. मार्गशीर कृष्ण
एकादशी से 14 तक जन्माष्टमी बाल लीला के पद गाए जाते हैं। દરેક ઉત્સવ આ મહાપ્રભુજીનો ગુસાઈનો જન્માષ્ટમીનો 1 અઠવાડિયા લગી બાલલીલા ગાવાની પછી એવું હમ હમ, લખેલું જ આવે 8 દિવસ લગી બાલલીલા ગાવાની. હમ. ચંદ્રિકા બી કોઈ પણ ઉત્સવ આપણે સુવધી હોય તો જન્માષ્ટમી તો લેવાય જ નહીં. એક જ મિનિટ આ હે? 7 બાળકોનું લઈ લો પહેલા, પછી પૂછો તમે. કારણ કે હવે આ છેલ્લું છે. 7 હા લઈ લો બાળકો લઈ લો. के हाँ, 7 ले लो। बालकों के उत्सव पर उपरोक्त जन्माष्टमी, श्री महाप्रभु जी, श्री गुसाई जी की बधाई के साथ साथ आ बत्ती आवे ओके उसी बालक की भी बधाई राजभोग में गाई जाती है. तो આ ક્રમ તો ખ્યાલ આવી ગયો કે જન્માષ્ટમીની બધાઈ, પછી મહાપ્રભુજીનો ઉત્સવ હોય તો જન્માષ્ટમીની બધાઈ, પછી મહાપ્રભુજીની, ગોપીનાથજી ગુસાઈજીનો ઉત્સવ હોય તો જન્માષ્ટમીની, મહાપ્રભુજીની અને પછી ગોપીનાથજી ગુસાઈજીની, અને 7 બાળકોનો હોય તો જન્માષ્ટમીની, શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની અને પછી એની સાથે સાથે જે પણ બાળકનો હોય તેની. ऐसा ही क्रम तत् घर के नित्य लीलास्थ या भूतल पर विराजमान बालकों के जन्मदिन के लिए भी है. आशीष के पद में जुग जुग राज करो श्री गोकुल पद गाया जाता है. એ આશીષ નું પદ જુગ જુગ રાજ કરો. હા નીતાબેન હવે બોલો તમે. મારું આ છેલ્લું જ હતું ને એટલા માટે. આમાં આવી ગયું, તમારામાં જ આવી ગયું. મેં એ જ પૂછતી હતી કે જયારે કોઈ પણ લાલની વધઈ હોય તો આપણે એકલી જન્માષ્ટમી લઈએ તો ચાલે ને? આમ એવું પૂછતી હતી ચંદ્રિકા. જન્માષ્ટમીની પ્લસ બધી આચાર્યચરણની પ્લસ ગુસાઈજીની અને પછી લાલની હોય એમ એવું કીધું. હા એટલે મેં વાંચ્યું જ, સાંભળ્યું તમારું, અમને બોલ્યા ને તમે એટલે ખ્યાલ દરેક બાળકોના ઉત્સવ હોય ને નિશા. તો બધા લેવાય 7 બધાને. આવ્યું. પણ હા, એ જયારે જ. એક જ કે મહાપ્રભુજીની હોય ને તો મહાપ્રભુજીની હોય તો જન્માષ્ટમીની ખાલી મહાપ્રભુજીની, જન્માષ્ટમી. અને જન્માષ્ટમીની હોય તો કેવળ એક જન્માષ્ટમીની. ખ્યાલ આવે? બરાબર. હા. ભગવાન મોટા ને, બરાબર. હંસા આંટી બોલો. હા ભાઈ, મારો પ્રશ્ન આને લગતો નથી, પણ ગઈકાલે આપણે 2 ગુંજામાળા કેમ પહેરવાની? આપણા તૃતીય ગૃહમાં 2 ગુંજામાળાનો ક્રમ છે. હવે હું તો એક જ ધરું છું. હા પણ આ તો ના ઉત્સવ મેં હોય ને પહેલી વાર- ઉત્સવમાં ના આંટી હા. અમુક ઉત્સવમાં 2 ગુંજામાળા આવે છે. મને લાગે છે કે આપણે અમારે છે ને બીરવાબેન, ખાલી જન્માષ્ટમીને દિવસે જ 2 ગુંજામાળા છે. હા એટલે હું ધરું છું કાયમ 2 ગુંજામાળા. એ એટલે મને આ ખબર છે. કાયમ 2 ધરવાની આપણે? ના ના ઉત્સવમાં ના આંટી. કાયમ નહીં, કાયમ ને ઉત્સવમાં જ ધરવાની. એક જ દિવસ ધરવાની એમ? એક જ દિવસ. એ તમે કાલનો જે શૃંગાર આજે રિપીટ થાય ને એનું એ જ હોય, એટલે આજે તમારે રાઈટ, આજે એની જ પણ એટલે ધરાઈ 2 જશે. જ હતી. રાઈટ. હા, યા, આજે બી એ. પણ એનું કઈ કારણ તો નથી ને? સતીશ કાકાએ કીધું તું કે 2 આવે છે રાઈટ. હા એટલે જ મેં 2 ધરાઈ કાલે. એટલે આ તો ગુંજામાળા એટલું બધું લાંબુ છે કે આપણે ભગવતજી પરથી સતીશ કાકાએ પૂછ્યું કે આ 2 ધરવાની, પછી મેં કીધું પછી બીજી એકને આપણે શું કરવાનું, એમ ખ્યાલ આવે પછી એકવાર આપણે ધરી લીધી. રાઈટ. તો એટલે પછી એવું બોલ્યા કે જે કરવું હોય તે એક ધરવી હોય તો એકને 2 ધરવી, એ તમારા પર, એવી રીતે એમ. ના, પછી 2 ધરવાની પછી એક રવા દેવાની. અને આ ગુંજામાળા તો શું છે, ઘણી વખત તૂટી બી જાય છે. આ તો પેલી ચાલી બીજી, એવું કશું નથી, રવા દેવાની. મારી પાસે વધારે ના હોય, ધારો કે તો આપણે એક ગુંજામાળા આંટી બીજા એક ઠાકોરજીને ચાલે. પહેરાવાય? એક હા ચાલે. એની એ ધરાવાય આંટી. ચાલે ના હોય તો કાકા ચાલે. મારે બધા છોકરાઓને આપવાની, હવે એકે નથી. હા હવે તમે એક જ ધરો તોય ચાલે, એવું કશું નહીં. ચાલશે. ઓકે. ચિંતા નહીં કરવાની. ચંદ્રિકા બી બદલવાની નહીં જન્માષ્ટમી દડે. આ તો હે ક્રમ છે ચંદ્રિકા? આ 43 હા ભાઈ, એ તો બદલવાની તો ખરી જ ને નીતાબેન. ખરી. એની તો વાત તો છે જ નહીં બદલવાની. આ તો બદલ્યા બદલાવાની તો પછી મને એક ખબર ધરવી કે છે, 2. પણ આ 2 ની વાત થઈ ગઈ. નીતાબેન તો છે ને કઈ બીજું લઈ આવશે પાછા. ના એવું નહીં, નવી લેવાની ને, એવું નવી ના, બદલવાની. નવી પહેરા- ના, નવી બદલવા. જન્માષ્ટમી દિવસે નવી જ નીતાબેન હોય. નવી નહીં, ખાલી નવી નહીં, નવી જાતે બનાવવાની. હા હવે તો ગુંજામાળા બરાબર. આપણે નીચે આપણે બનાવી છે ને, હા. નિશાબેન અહીંયા ગુંજામાળા. ગુંજા ક્યાં છે અમારી પાસે તો પણ. આપણે એક બનાવી તે હજી ચાલે છે, રજમાં હે ને ચોપડે હંસા? લેવા. મારે હવે છેલ્લી થઈ ગઈ હા લીનાબેન, હવે થઈ. હા, મારે આજે આ કાલે થઈ ગઈ છે ને.
હમ. ઓ પણ તમે લીનાબેનની બ્રજમાં વધારે હશે. બીરવા બોલી ને બ્રજમાં જાવ ને તો ત્યાં હમ. લીલા ગુંજામાળા મળે મળે ગુંજા હા અને હમ. ત્યાં ને ત્યાં પરોવી દેવાના અને હા. પછી તરત જ પરોવવા પડે લીલા ને તો અચ્છા લીલા જ પાડવા પડે તો અને નહીં તો વાસી તમારા જશે. ચોબાને કહો ને તો ચોબો તમને રજા આપે કે કે ભાઈ તમે લઈ શકો છો. હમ. ઓકે એમને પૂછી અને લેવાનું વસ્ત્ર પણ નવું સીધ કરવાનું. હા યા વસ્ત્ર તો નવું બરાબર. અને ઠાકોરજીને કેસરમાં બધું રંગીને કરી હતી ને દોરિયાનું. હજુ ચાલે છે ને નિશા તારે આપણે કરી હતી હજુ છેલ્લી છે રહી હવે કાલે છેલ્લી ધરી એવું કઉ છું. ઓ એવું છે. હવે થઈ ગઈ. તમારે હશે હજી તમારે હતી ને. હા મારે હજુ 2-3 ખરી. ઓ ના 2-3 ખરી તારે અને મારી છેલ્લી હતી કાલે. મારી તો થઈ ગઈ હવે. મેં લગભગ ઘણી બધી થઈ હતી ને સીધ એટલે છે. ના તમે તો સારી માર તો સુકાઈ ગયા હતા તમે જ મને આપી હતી પછી. હમ. આ જો 43 નંબર થી લઈને 69 નંબર સુધી છે શું કેવું છે તમારું? આ તો ભગતની જેમ જ ચાલશે પછી હું શું કરું? તમે શું મને વાંચે છે નિશા તું? ઉત્સવનું વાંચું છું. ઉત્સવ સ્પેશિયલ. તો ઉત્સવ સ્પેશિયલ પતાઈ દેવાનું રાધા અષ્ટમી સુધીમાં તો થઈ જશે ને નિશાબેન? હું જ નથી ને શુક્રવારથી. તો વાંધો નહીં પછી તો પણ પછી તમે પાછા તો આવશો ને. હા પાછી તો આવીશ ને બાપા. અમે ઓર્લેન્ડોમાં એમને જવા નહીં દઈએ પછી. અને પાછા મારા ના તો એમ આવે. તો જ્યાં હશે ત્યાં થશે એટલું તો કરીશ જ નિશ્ચય એમાં તો સવાલ જ નથી. નિશા ઇન્ડિયા આવવાની છે તું? ના બાપા ઇન્ડિયા નથી આવવાની. વેકેશન માં જાય છે. અહીંયા ને અહીંયા જ વેકેશન છું મારી મમ્મીને ત્યાં જઉં છું પણ ત્યાંથી થશે તો કરીશ પણ ગેરંટી નહીં એમ એટલા માટે. તો મમ્મીને મજા આવશે આનંદ આવશે એમને પણ બી. એટલે પણ હવે પોસિબલ બધું હોય ત્યારે ના નહીં ના થાય એટલા માટે. દરેકની પરિસ્થિતિ જોવાની. બધા સમયને બધું સાચવવાનું એને બધા સાથે હોય ત્યારે ના મેળ પડે યા એટલે આઈ સારું. ડોન્ટ બદલે તો કમિટમેન્ટ એક નથી મિનિટ કરતી પણ જો હું આટલા દિવસ ના હોય તો કોઈ તમે શિક્ષાપત્ર લેશો ને માંથી લેવાશે ત્યારે તો હું કહીશ કે આજે હું લઈ લઉં છું પણ એ સિવાય તમે રેડી રહેશો ને કોઈ? કેટલા દિવસ નહીં આવવાના નિશાબેન? ફોઈ 10 દિવસ ફોઈ એટલે આપણા વિદેશ તો ખાલી 1 વીક જ. હા હા બરાબર. 2 વીકેન્ડ તો ગણવાના નહીં તો પછી તો હોલ વીક. અને મંડે તો લોંગ વીકેન્ડ નહીં? હા મંડે તો લોંગ વીકેન્ડ એટલે મંડે તો ફોર શ્યોર નહીં થાય. કોઈ લાગે નિશા તું એમને પૂછે છે ને પણ તો. ના એ બોલે છે પણ એમનો અવાજ નથી આવતો. એમનું થાય છે તો ખરું પેલું બ્લુ બ્લિંક તો થાય છે. ના ઘરનું નહીં થતું જો. ઓકે ફાઇન. હજી તો કાલનો દિવસ ને ગુરુવારનો દિવસ છે. કાલનો દિવસ તો એટલીસ્ટ છે જ આઈ ડોન્ટ નો અબાઉટ ગુરુવાર પણ પછી આપણે આ લઈશું જ આમાં બહુ ઇન્ફોર્મેશન સરસ રીતે બધું આપ્યું છે ને સરસ છે. પવિત્ર એકાદશીનું તો આપણે પૂરું ના કર્યું પણ આ તો આપણે લઈ લઈશું. એવું હોય ને આ જો ફોઈનું કંઈક બોલ્યા તો એવું હોય ને તો તમે છે ને આ પુસ્તક પધરાઈને જજો તમારી સાથે હા એ જ ભાગવત છે બેન ગીતા. પ્લાન તો એ જ છે હા કારણ કે ભાગવતજી તો ના પધરાઈને જાત પણ આ ના તો તો પછી આ પધરાઈને જજો. હા એટલે ટૂંકમાં તમે જ્યાં જાવ ત્યાં કરજો. તમે આ કરજો બસ આપણે અધૂરું નથી રાખવું નિશાબેન. નિશા અધૂરું તો હું આઈને પણ કરી શકીશ. એટલે એમ નહીં પેલું આ તો શું કન્ટિન્યુએશનમાં હોય ને તો આપણે મગજમાં ઉતરે નહીં તો પાછું સેટિંગ કરવું અને અઘરું છે. મમ્મીની પાસે પણ આ પુસ્તક તો છે જ ઓકે તો તમારે પધરાવવાની જરૂર નથી. આઈ ડોન્ટ નો આઈ હેવ ટુ મેક શ્યોર. છે નિશા હે પેલા 5-6 ભાગ વાળું છે એમાંથી વાંચે છે તે વાળું છે આ? એમાંથી વાંચું છું મને તો એ પુસ્તક બહુ ગમે છે. નિશા કયું પુસ્તક મને હજુ ખબર નથી પડતી. આ છે ને શિલ્પાબેને જે સેવા સંગીત સાગર કર્યું છે ને હા એ એમને એક જ ભાગમાં ખાલી કીર્તન લઈને કરી દીધા છે પણ આ છે ને 6 ભાગનું આખું એમને કીર્તનના પુસ્તકો કર્યા છે. હવે તો બહાર આવી ગયા એટલે ક્યારના એમાંથી તો વાંચું છું દર વખતે. કરના અને આનું વસંત નું તો એક આખી પુસ્તક જ જુદું છે વસંત. બધાનું આ 6 ભાગ તો એવી રીતે થાય ને કારણ કે આ જે ચાલુ થયું જન્માષ્ટમીનું છે રાઈટ તો એમાં મોટા ભાગે કરીને આખો ખંડ બીજો છે તો વધાઈનો જ છે એવું. ઓકે
એટલે પછી આમાં આચાર્ય ચરણનું આવી જાય, બધી ચારે ચાર આપણી જયંતી આવી જાય. હા. બહુ સરસ. આ ખાલી આટલો કહું છું ને, આ એક પદ, આ એક હમણાં ના બોલ્યા કે આશીષના તો કેટલા પદ, 100 પદ, બાલ લીલાના તો કેટલા, તો 150 પદ, આવી રીતના એટલા બધા પદ છે. અને હવે આમાં પાછું કેવું સમજણની સાથે હમણાં આ ખાલી છઠ્ઠીના ઉત્સવનું આવશે, આ તે 24 અવતાર પણ આમાં આવી જશે. આ આખું જન્માષ્ટમીનું છે વાંચન, તો એમાં એટલું બધું ડિટેલમાં બધું આપે છે. અરે ઇન્ડિયાથી આવ્યું? હા, મારે તો બહુ વખત થઈ ગયો, 2-3 વર્ષ થઈ ગયા હશે. મારા ભાભીએ પધરાયા હતા બધા મને. લક્ષ્મી? હા. અચ્છા. નિશા, આ બધી ઇન્ફોર્મેશન છે ને તે શ્યામ મનોહર બાવાની છે, હે ને? ના, એવું નહીં. એકલા એક બાવાનું નહીં, બધા બહુ જ. એકલા એક બાવાનો નથી હોતો લેખ, બધા બહુ નો હોય. એટલે આ બધી ડન બાય શિલ્પાબેન? હા, શિલ્પાબેન પણ બહુ, શી હેઝ ડન અ વેરી ગુડ જોબ. તમારા સંખેડાના છે? હા, મને ખબર છે, મારી ભાભીની બેનપણી જ છે. એવું છે, એટલે ભાભીએ પધરાયા છે? ના, એટલે નહીં, એ તો કઈ ના, ગયા એટલે હતા ને. ખબર પડે ને. ના, પણ એમને તો એકચ્યુઅલી બે લઈ લીધા. પછી મેં કીધું કે કઈ નહીં, ચલો. આ તો એમને એક લેવાની જગ્યાએ 2 ભાગ લઈ લીધા, તો 2 સેટ લઈ લીધા. ચલો, સારું છે મારા માટે. બાકી હું તો બરાબર એને વાપરી શકે, એટલે તારા માટે સારું છે. તો ભાભી એક બોલ્યા કે તું વાંચીશ નહીં, તો અમારે સત્સંગમાં બહુ વાંચવાનું, જ્યારની આવી ત્યારથી હું વાંચું છું ખરેખર. એમાંથી તું વાંચે છે? ઉત્સવોનું લઉં છું તો એમાંથી જ લેતી હોઉં છું. હા, ઓકે. હું કાથી લાવવાની હંસાની? ભાઈ, હવે મને કઈ ખબર ને, તું તારી પાસે શું ખજાનો છે બધો? તમારે જેવો નહીં મારી પાસે. મારી પાસે મારે દર્શન કરવાનો છે ખજાનો, બીજું કઈ નથી. હંસાંડી, તમે એક ખજાનો આપણે પાછો લઈ લેવાનો છે. હા. ચાલો, 1:45 થયા, પેલા બધા ઊંઘી ગયા. ચાલો, જે મને તું કે આજે મને એ કરી લેવું છે, પણ પછી આ ટોપિક જ આપણો આટલો સુધી આવ્યો એટલે પૂર્ણ કર્યું. અને સીધું વાંચી ગયા હોય તો ક્યારનો થઈ ગયો હોય 2 પેજ. કોણ લે છે આશરો? હું લઉં છું. હું લઈ લઉં છું. એક મિનિટ ઉભા રહો નીતાબેન, એક મિનિટ ઉભા રહો. બરાબર. હેતલ, તને શુક્રવાર થી કે બીજા રવિવાર સુધી રાજાનો સત્સંગ જો આવે તો રેકોર્ડ કરવાનો ફાવશે? ના લીધા. ચંદ્રિકા માસી, તમને ફાવશે? ઓ ચંદ્રિકા માસી. ના બકા, હું શુક્રવાર શ્રીનાથી જવાની છું. બોલો. તો હવે કોઈને જ રેકોર્ડિંગ કરવાનું નહીં ફાવે. હા નિશા, આપણી જે શિક્ષા પત્ર જે કઈ 10 દિવસમાં જો લાઈવ આવે તો જશે આપડા બધાના. કઈ નહીં, હવે તો લીનાબેન, મેં કીધું ને મને ફાવશે ને એટલું હું કરીશ, પછી હરી ઈચ્છા. જેટલા દિવસ જો મારા ટાઈમે આવશે ને તો હું કરીશ. પછી નહીં આવે ને હું ઘરમાં નહીં હોઉં સવારના એ વખતે, તો પછી ગયું બધાનું. અને નિશા, તું એવું કે છે ને હમણાં આ 10 દિવસ પછી ફોઈને વાંચવાનું ફાવશે. હજુ ફોઈએ કીધું નથી, પણ આપણે અંજુ ભાભી જોડે વાત થઈ હતી ને, અંજુ ભાભી કદાચ કોલ ના, મારે જો આ વરસાદ તો મને નહીં ફાવે, કારણ કે હું પાટણથી નથી બેહાતું બકા. લીનાબેન, મારે હમણાં છોકરા ઘેર છે 1 વીક 2 વીક જેવું, પછી મારાથી બોલાશે. લોકો સ્કૂલે જશે ને પછી વંચાશે. પછી તો વરસાદ પણ બંધ થઈ જશે કદાચ, પણ આપણે
બે બધું સાથે આવી ગયું છે. વી વિલ ફિગર ઇટ આઉટ. ઇટ્સ ઓકે. ના હોય ને, જો કંઈ પણ ના થાય ને, તો એક જ વસ્તુ, પુસ્તક લઈને વાર્તાજી વાંચન કરી લેવાનું. બહુ ચિંતા નહીં કરવાની કે આપણા ક્રમમાં છે શું કે આપણે વાંચન કરવાનું, સત્સંગ કરવાનો. કોઈ ના હોય, એક પુસ્તક લઈને જે વાર્તાજી નીકળીને તે વાંચન કરી લેવાનું કોઈએ પણ. કોઈએ પણ હવે એટલે આટલામાંથી કોઈ પણ એટલે કોણ હવે કોઈ એક જે આટલા જોઈન થયા હોય એમાંથી એક જણને ટાઈમ ના હોય ને. કોઈ બી વાંચી લેશે, એવું કશું નહીં. હા ફોઈ તો ફોઈ, લતાબેન હોય તો લતાબેન, જે કોઈ હોય તે. હા, કોઈ પણ. કોઈએ ના પાડી કે વરસાદના લીધે હમણાં નહીં ફાવે, તો જેને ફાવે તેને. કારણ કે પછી વરસાદ થાકી જાય ને, આખો દિવસ આટલું બધું પહોંચે તો. આમે 30 તારીખ લગી તો આગાહી છે. હવે ખબર નહીં, જો આજે આગાહી હતી, આજે બંધ થઈ ગયો. અત્યારે આ પાણી ઉતરવા માંડ્યું, બધું પાણી ભરાઈ ગયું હતું તે. એટલે કશું નક્કી કહેવાય. ઉતરવા મળી પણ આખા દડાને થાકેલું ને 2-3 દડા મારું શરીર જ સાથ નથી આપતું બકા. ના, કઈ વાંધો નહીં કોઈ. એટલે એ જ કહેવા માંગે છે કે સારું હશે તો કરજો, નહીં તો કઈ વાંધો નહીં. અને રાત પડે પછી છે ને, ખાલી સાંભળવાનો સત્સંગ જુદી વાત છે ને, વાંચવાનું જુદી વાત છે. હા, આ બે હાથ કે કારની આડી પડીને હોભરું છું, બોલ. ના, બરાબર છે. નિશાબેન, મારી પાસે નિશાબેન હા, બોલો. સાંભળો છો? હા, મારી પાસે છે ને પુષ્ટિ માર્ગના વ્યવહારિક નિયમોનું પુસ્તક છે ને, તો તમે કહો તો પછી એ રીતના વંચાય પુસ્તકમાં. ના, વાર્તાજી વાંચો. તમારી પાસે વાર્તા ગીતાબેન, તમારી પાસે કોઈ વાર્તાજી કોઈ પુસ્તક બિરાજે? મારી પાસે તો નથી વગાણી, તો હું વગર કીધે ચાલુ